વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં હશો. હું પણ મસ્ત મજામાં અને ફિટ ફાઇન છું. તો કેમ છો? તો અત્યારે વાગી ગયા છે 9:10. હું એકદમ લેટ છું. તો 9:10 થઈ ગઈ છે અને એક સરપ્રાઈઝ બતાવું તો આજે ધ્રુવીને છે ને ટ્યુશનમાં રજા છે, પણ એની બદલે રાતે 6 વાગે જવાનું છે. તો ઠીક 6 વાગે જવાનું છે. જય શ્રી કૃષ્ણ ધ્રુવી. તો અત્યારે આવશે મારી હારે દુકાન. તો હે ને માતાજીના અને માધવના દર્શન કરાવી દઉં. તો માતાજીના દર્શન બધાય કરી લ્યો અને મારા સોરી મારો ગોલગપ્પુ અને તમને સાળંગપુર દાદાના દર્શન કરાવી દઉં. તો સાળંગપુર દાદા જય બોલો કષ્ટભંજન દેવની જય. તો આજે તારીખ છે 24 પોષ વદ દસમ અને શુક્રવાર. માં સંતોષી માનો વાર, માં લક્ષ્મી માનો વાર. તો શુક્રવાર અને દાદાના દર્શન કરી આજની અપડેટ આપી દઉં. ચેતન દુકાને ગયા છે, ધ્રુવી અહીંયા છે અને આપણી નાની નેન્સી અહીંયા અને આપણી મોટી નેન્સી સ્કૂલે. તો છે ને આજે એવો શી ખબર મને એવું થયું કે આજે થોડું લેઝી થતું હતું, પણ છે ને દુકાને શી ખબર જવાનું થાય ને મારી આંખો ઘેરાઈ જાય અને ચક્કર આવવા મળે. દવા પીવાની હાઈસ યાદ છે, દવા પી લઈશ. દવાની લોકોનું બધું કોર્સ 6-7 દિવસનો છે પૂરો કરીશ. અહીંયા જે દુખતું હતું ને એ બંધ થઈ ગયું છે. જો હું દબાઈ શકું છું 1 2 3 4 જો, અને જો અહીંયા એકદમ થોડુંક ઓછું થઈ ગયું છે. અને સૂરજ દાદા આપણા એવા સરસ ઉગી ગયા છે કે એની વાત જવા મળો. કંઈક પાપડ એવું બધું બનાવવું હોય ને તો અત્યારે નથી ઠંડી નથી ગરમી, તડકો બધું જ આમ છે ને સિમિલર છે. એટલે જેથી કરીને આપણે જેને ફર પાપડ ને એવું બધું બનાવવું હોય ને એ લોકોને મજા આવી જાય એવો તડકો છે. અને આમ પોચો તડકો કહેવાય ને, આછો તડકો કહેવાય ને એવો તડકો છે. એટલે તડકામાં જે બેસતા હશે ને એના જે ખૂબ જ મજા આવી જશે. તો સનલાઇટ સાથે પ્રિયા કેવી લાગુ છું? તો બસ હું ક્યારે નવરી થઈને તડકો ખાઈશ. મારા પપ્પા બહુ ખાતા હો, એની વાત ચાલુ. નાય ધોઈને ટીપ ટોપ થઈ અને તૈયાર થઈ અને તડકે બેસી જાય ખુરચી લઈને. જ્યાં તડકો આવે ને ત્યાં ખુરચી લઈ જાય, જ્યાં તડકો આવે ને ત્યાં ખુરચી લઈ જાય. હા, એવી રીતે હોય. એટલે એમને તડકો ખાવો તો બહુ જ ગમતો. અને શું વાત કહું, અત્યારમાં પપ્પા યાદ આવી ગયા છે. તો કોને મારી ઘોડે પપ્પા યાદ આવે? અમુક સાહેબે મને તો બહુ જ યાદ આવે. ખાવ તો યાદ આવે, પાણી સારું પીધું હોય ને, પાણી એટલે આપણે સોડા બોડા તો એ ગમે તે પાણી જ કહેવાય ને, તે યાદ આવે. સૂતા બેઠા ઉઠતા જાગતા પપ્પા તો યાદ આવે છે ને. જેને શું કેમ કે પહેલા પપ્પા જ બહુ સાચવતા એટલે બધું યાદ જ આવે. પછી મમ્મીઓ સાચવે એટલે મમ્મીઓ યાદ આવે. ના, એવું કાંઈ હોય નહીં. પપ્પાનો પ્રેમ કાંઈક અલગ છે, મમ્મીનો પ્રેમ બધાને એમ સિમિલર છે, પણ પપ્પા મમ્મીનો પ્રેમ રામાપીર બાપા. હાશ હા એ શું ફાયદું? કાંઈ નહીં, હવે તું લઈ લે, મારે જવું છે દુકાને. આજે જ રસોઈમાં શું બનાવ્યું છે? રીંગણાનો ઓળો અને આઈને રોટલી કરીશ. વ્હાઈટ પુલાવ બનાવવા હતા ધ્રુવિયાટે, પણ મને ટાઈમ ન રહ્યો. છોકરાઓને થોડાક ભાવે છે. ટિફિનમાં તે ઓલા દિવસે છે ને, કેમ મેં કીધું કે ટિફિન મેં લઈ ભરને કા, કેમ કે મેં ટિફિનમાં ભરવાનું કીધું ને તો નેન્સી ધ્રુવી આમ કર્યું, એટલે મેં જોરથી કીધું. પછી બસ તમે સમજી જાઓ. એટલે આજે પુલાવ બનાવવા હતા, પણ છે ને ટાઈમ નહોતો. આજે જ્યુસ બનાવવાનો ટાઈમ નથી રહ્યો. નકર જ્યુસ મેં મારા શરીર માટે થોડુંક ચેન્જિંગ કર્યું છે. કેમ કે ગરમ પાણી છે અને એટલે અઠવાડિયાનું હોય ને તો એક વખત આદુવાળું પાણી, એક વખત છે ને દાલચીનીવાળું પાણી, એક વખત અજમાવાળું પાણી, એક વખત સાદું પાણી, ગરમ પાણી એ પીવું 1 ગ્લાસ જેટલો. અને બેઠા પીવું એકદમ શાંતિથી સવારનો ટાઈમ. એટલે અને જ્યુસ તો બીટ છે, પાલક એવું અમુક વખતે ભેગું બનાવવું. અને
નકરું બીટનું બનાવું, એવું બધું કરું. એટલે જેથી કરીને આપણો બોલ જે હોય આપણી જે શક્તિ હોય ને અંદરની અને આપણું લોહી શુદ્ધતા એ શક્તિ હોય ને એ આપણને પાવર એનર્જી અને સરસ સરસ વિટામિનો અંદર જાય એ બધું મળે. તમે સમજી જ ગયા છો. હાલો ફટાફટ આપણે બપોર પછી મળી. અને સોરી કાલે રાતે મેં વ્લોગનો એન્ડ નહોતો કર્યો એ બદલ સોરી. અને પ્રેમ ભાવ બધા દેતા રહેજો. ફટાફટ બધા લાઈક કરી નાખો, કમેન્ટ કરો. હા કમેન્ટ નથી કરતા તમે બધા. કમેન્ટ કરો, આખો વ્લોગ જોવો, ખૂબ પ્રેમ આપો અને જેથી કરીને મારી જર્ની છે એટલો એ આગળ વધે. તમને ખબર છે ને આપણે મોબાઈલને બધો ખર્ચો કરાવી દીધો ચેતનારે. શું કામ? કે સરસ સરસ વિડીયો ઉતરે. મને ખબર છે કે હું થોડાક એન્ટરટેનિંગ પછી એવા થોડાક વ્લોગ હમણાં બનતા નથી, પણ તમે વેટ એન્ડ વોચ. આપણે એવા વ્લોગ બનાવશું. થોડુંક કામ હમણાં છે થોડુંક સ્મૂધી રીતે જાય ને પછી. એટલે એક વિડીયો મેં ધર્મનો જે કીધો છે એ આપણા પેન્ડિંગ રહી ગયો છે, મારે એ ગોતવો પડશે. એ ગોતીને મૂકીશ. બહુ મજા આવી છે એ વ્લોગમાં. તમને પણ એમ થાય કે હા ચપ્પર ફાડ કે હસાવી દીધા છે. અમને તો બહુ આવતું હતું. તમને આવે કે ન આવે કંઈ નહીં, પણ અમને જોઈને તો તમને આવશે એ તો પાકું જ છે. બાકી બપોરે મળશું, નકર અહીંયા ને 9:30 થઈ જશે અને અમારા કરવા મળશે. સમજી જાજો તમે. સારું મૂકું જલ્દી. હમણાં હું તને કહું, આવી ગઈ છું બપોરે 11:30. થોડીક માટી ચોટી છે. ધ્રુવી આટલું લાવી છું નાસ્તો અને માધવ આટલું લાવી છું તુલસી. રામા પીર હે ને માધુ, તો આપ તુલસી પા લીજીએ. બહુ મોડું થઈ ગયું છે. લોટા બાંધી રોટલી કરવાની છે. હજુ મળીએ પછી. એક છોકરો આવ્યો છે. ક્યાં છે છોકરો? બ્લુ કલરના કપડાં પહેર્યા છે ને મને અહીંયા વાલી કરી જાય કે મારો ડાયો વાલી આમ દીદી કરે એવી રીતે વાલી કરી જાય. હા હરખી રીતે. અને જે કાળા કલરના કપડાં પહેર્યા છે એ તો મારથી 10 ફૂટ દૂર રહે. અરે બા બટકું ભરી ગઈ. અને બ્લુ કલરના કપડાં પહેર્યા છે ને નવા હેર કટ કર્યા છે એ મને જોરથી વાલી કરી જાય તો એ ડાયો દીકરો કહેવાય. જે બ્લુ કલરના અને વ્હાઈટ કલરના કપડાં પહેર્યા હોય એ મને વાલી કરી જાય એ મારો ડાયો દીકરો કહેવાય. હા જી લેસન કર લેસન. ખજૂરભાઈ વિડીયો જોતી હતી ને ભંગાર હમણાં હું આને કહી દે ભંગારી તું નહીં. તો ઓલું આપણે ગીત ગાવાનું છે ધમુ દો દિલો આપણે ત્રણે હારે ગાવું. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ નહીં? તો મસ્ત મજામાં. મારા વ્લોગમાં તમારું મસ્ત મજાનું સ્વાગત છે. થોડું બોબડાઈ ગયું તો હાલી જશે. તો અમે રમવાના છીએ લાફિંગ ગેમ. તો અત્યારે મને ખોટી કરવા આવી ગયો છે તો લાફિંગ ગેમ રમવાની છે. હું એમ નહીં કરવાનું, બધા બાથી બંધ કરો. હા શાંતિ, મને છે ને એકદમ શાંતિથી વાત કરવા દો. બાંધવાનું નથી, બરાબર છે ને? હું મોટી, પછી ધર્મ હાવ નાનો, ધ્રુવી એટલે મીન હું પહેલો નંબર, ધ્રુવી બીજો નંબર ને ધર્મ ત્રીજો નંબર, પછી ધર્મ પહેલો નંબર, ધ્રુવી બીજો નંબર ને હું ત્રીજો નંબર. એ તમે સમજી જાઓ જે હોય. આ બહુ મસ્ત. હા બેટા, હા તો ચલો હું પહેલાં છે ને મોટી બિલાડી બનું, ઓકે? પછી ધ્રુવી તારે કરો ને પછી ધર્મ તારે કરો. મેં તો ગળી નથી ગયો ને? રેડી છે ને? હા બસ. હા એટલે હું આમળા આવ્યા ખાતા મોઢું વાંકું કર્યું તો મને એમ કે આમળું ગળી ગયું. એટલે હાલો હું પહેલાં ફટાફટ મોટી બિલાડી મેં કીધી ને તો મોટી
લે આ લે જોયું મોટી બિલાડી હું છું મિયાઉ ઊભી રહી જાય હવે તારો વારો થોડુંક ચલો હાલો હવે ધર્મ તારી મોટી બિલાડી તું કર નો કર તું. પછી તારો વારો હવે પછી મેલો મારો વાળો હાલો વીરે હજી આવશે હવે ફરતી થોડીક મોટી બિલાડી બરોબર રૂબી નાનું બિલાડી એક મોબાઈલ એક મૂકી દઉં સેટઅપ કરી દઉં અને આ એક બિલાડું કાઢું પણ સમજતું નથી લે રેડી કરી દઉં નાની બિલાડી મિયાઉ નામ ગડી જાવ હા ખાલે તું હવે ખીજાકણી બિલાડી ખીજાતી હોય ને તો હવે મારી વારી આની વારી માઉ પછી હજુ નાની બિલાડી આપણે એની ટચ તો લેવા જ હજુ હવે દીદીની વારી દીદી તું ખીચાકણી બિલાડી નાની બિલાડી ખીચાકણી વાળી તું થોડીક મોટી હવે કંટ્રોલ મજનુ ને કંટ્રોલ નહીં રે ઘડીક તો મારા બાપ આના કંટ્રોલ હા પણ બરાબર હું ખીજાવ વધારે ખીચકણી નહીં વધારે ખીચકણી વાળી ઓકે મારો પછી આનો પછી તારો હવે મેરા ખોડાવી મેં જાઉં ઉભો રહે આને પાણી આપી દે ફટાફટ જવા ક્યાં જાઉં છું એને જ ક્યાંય જવું પણ ખાલી પાણી પીવું દઉં આય મને દુખે છે मुझको भी दे दे એ બસ કંટ્રોલ મજલું પી ના એ મારે મશીન નથી બગાડવું આને કાંઈ ન ચાળો બતાવે કે આ એવું કરે તો આ ક્યાં તું ધ્રુવી બધું એને શીખવાડે છે ઉભી રહે હજુ લાફિંગ ચેનલ જો પછી નાનું હસન જો નાનું હસન તો કયો ચેનલ જ કરવો હશે ફટાફટ આમાં પછી બહુ લાંબુ થઈ જાય પહેલા હું લાફિંગ વાળું કરું બરોબર ના ઉધરસનું ઉધરસ લાફિંગ કરવાનું પછી આપણને ઓટોમેટિક ઉધરસ ચડી જાય બરોબર પેલા છે ને થોડુંક ઘસવાનું થોડુંક ઘસવાનું હોય પછી હવે થોડુંક વધારે હવે તારો તો થોડુંક હવે તું હા તો કાઢ થોડી મોટી એટલે એને થોડી મોટી ઉધરસ કાઢ પિયા બાબુ મોટા એટલે એને મોટું હવે હજુ મોટી હસી બરોબર હા તું તારું
બોલાવો ને. જો માં હવે એક છેલ્લું ઉધરસ વાળું ને છેલ્લું હવે બતાઈ ગયું. હવે જોરથી હસવા વાળું બરોબર તારો ટર્ન જોરથી હસ તું હસો નેન્સી ધ્રુવી કર તો આ જો એમ નો મરાય તને વાગ્યું ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કમેન્ટ કરજો ને કેવો વ્લોગ આવ્યો કેવો નહીં આને મારે સાચવવો પડશે લાઈક શેર સબસ્ક્રાઈબ જલ્દી ફટાફટ કરી નાખો કમેન્ટ કરો અને વ્લોગ સારો લાગ્યો ને તો સરસ કમેન્ટ કરજો બાય કરવા દે ને બાય